જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. વાહ, ઇન્દુ સરકાર આજે ફરીથી આપણી સાથે છે અને ગુજરાતી ફિલ્મના નામાંકિત એક્ટ્રેસમાં જેમનું નામ ગણાય છે એવા ઇન્દુ સરકાર આજે સિને સરિતાની એક સરસ મજાની એક ફિલ્મની વાત લઈને આપણી દર્શક મિત્રોને રજૂ કરશે. હલામણ જેઠો. જી હા, સરસ વાત કરવા જઈ રહ્યા છો, પણ એના પહેલા હું તમને રોકીશ કેમ કે મને પણ ખુશીની વાત છે કે આપણી સાથે છે ચિરાગ શાહ ખજાનાવાલા. શું વાત છે! અને અત્યારે સુપર ડુપર હિટ 2 શો ગયા છે અને એમાં આઉટસ્ટેન્ડિંગ મતલબ જબરદસ્ત શો ગયા છે અને આવા શો કરતા રહે એવી શુભેચ્છાઓ તમને. અને હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારીશું અને હલામણ જેઠવાની વાત કરીએ તે પહેલા ખુશીની વાત દર્શક મિત્રોને કહીએ કે સિને સરિતા બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. અચ્છા, શું વાત છે! એક વર્ષ સરસ રીતે પતાવીને બીજા વર્ષમાં આપણે આવી ગયા છે. 100 થી પણ વધુ એપિસોડ આપણા રજૂ થઈ ચૂક્યા છે. દર્શક મિત્રોનો પ્રેમ છે, દર્શક મિત્રોનો પ્રેમ, અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે. તો આપ સૌનો સર્વેનો અમે આભાર માનીએ છીએ. અને આજે હલામણ જેઠવાની આપણે વાત શરૂ કરીએ કારણ કે ગુજરાતી ફિલ્મમાં ઘણી બધી એવી વાતો છે કે રાજા રજવાડાને લગતી વાતો છે, બરોબર છે. તો આજે હલામણ જેઠો પણ એક એવી જ પ્રકારની વાત છે જે રાજકીય ખટપટ અને કાવા દાવાથી ભરપૂર એવી અનેક ગુજરાતી ફિલ્મો બની ચૂકી છે. જી, અને તેમાં હલામણ જેઠવાના નામના ખૂબ ચર્ચાસ્પદ ફિલ્મ વાર્તા આજે રજૂ કરવામાં આવશે. આ ચિત્રની કથા વસ્તુમાં એક રાજ કુટુંબમાં 2 ભાઈઓ હોય છે. મોટો ભાઈ નાદુરસ્ત તબિયતના કારણે પથારીવશ હોય છે અને નાનો ભાઈ રાજ વારસો સંભાળે છે. અને મોટા ભાઈનો દીકરો હલામણ જ્યારે જુવાન થાય છે ત્યારે રાજગાદી આપવાનું નક્કી થાય છે, પણ નાના ભાઈને હંમેશની જેમ ગમતું નથી. ઇતિહાસમાં હંમેશા આવું જ હોય છે. તો નાના ભાઈની દાનત બગડતી જાય છે અને કાવા દાવા કરીને હલામણ ભાઈને દેશવટો આપી દે છે. જી, હલામણના બાજુમાં ગામમાં કાવ્ય હરીફાઈની સ્પર્ધા એમાં વિજય થાય છે અને તેને રાજાની કુંવરી મન હરી લે છે. દેશવટો આપે છે અને હલામણ બાજુના ગામમાં કાવ્ય હરીફાઈની સ્પર્ધામાં વિજય થાય છે અને તે રાજાની કુંવરીનું મન હરી લે છે. અરે બંને વચ્ચે એક પ્રણય થાય છે અને અંતમાં નાના ભાઈની પ્રણય એટલે પ્રેમ કથા. પ્રેમ કથા પર જ આખું ફિલ્મનું સર્જન થતું હોય છે. તો તમને તો વધારે ખબર હશે, તમે તો ફિલ્મમાં કામ કરો છો. અને પ્રણયનો મીનિંગ નથી ખબર મને. આજે તમે મને સમજાવો. બધું એક જ છે. અત્યારે નવા પેઢી લવ કહે છે, ઇંગ્લિશમાં કહીએ. અને અંતમાં નાના ભાઈની વહુ તેના પતિનું ખૂન કરીને પોતાનું બલિદાન આપે છે. બલિદાન આપતા પહેલા હલામણને પાછો બોલાવીને એને રાજગાદી આપે છે અને આ વાર્તાનો સુખદ રીતે અંત આવે છે. આ સારાંશમાં આપણે કહીએ તો આવી રીતે આ ફિલ્મનું એક વાત છે. એની અંદરની રહેલી વાતો આપણે રજૂ કરી. આ ચિત્રનું નિર્માણ મદન ચિત્રના બેનર હેઠળ બનેલું હતું, ઇન્દુ સરકાર, અને તેના દિગ્દર્શક દિનેશ રાવલ હતા તથા નિર્માતા રામકુમાર બોરા અને લીજેન્ડ કલાકાર ફરીથી ગુજરાતી ફિલ્મોના ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, રજની બાળા, રમેશ મહેતા, જેમની વાત કરતા જ હસવું આવી જાય. નલિન દવે, મૂળરાજ રાજડા અને બાળ કલાકાર સમીર રાજડા, બીજલ રાજડા સાથે અભિનય આપેલો હતો. ગીતો કેશવ રાઠોડજી અને સોરી કેશવ રાઠોડનું તમે નામ લીધું એટલે મારા ગુરુ છે. હું મારા ગમતા મને ડિરેક્ટર જેમને મને આજથી લગભગ 2000ની સાલની વાત કરું ત્યારે એમને મને ચાન્સ આપેલો. 99ની સાલમાં જ્યારે હું નાની હતી ત્યારે એમને મને ચાન્સ આપેલો ફિલ્મોમાં. તો એમનો ખૂબ આભાર વ્યક્ત કરીશ ને બહુ સુપર ડુપર હિટ અત્યાર સુધી કામ કરી રહ્યા છે. આપણા માટે એમની વાત કરવી એટલે આપણા મોઢામાંથી એમના શબ્દો અને આટલા દિગ્ગજ કલાકારોને આપણે વાત કરીએ એટલે અમારા માટે પણ ગર્વની વાત છે. અને એમની સાથે અવિનાશ વ્યાસજીએ પણ એમાં ગીતો લખેલા. સંગીત ગૌરાંગ વ્યાસનું હતું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. સિને સરિતા દ્વારા હલામણ જેઠોની ચિત્રની રસપ્રદ માહિતી આપ સૌને જરૂર પસંદ આવી હશે. આવી જ રીતે બીજી ફિલ્મની વાત લઈને ટૂંક સમયમાં
હું અને હિન્દુ સરકાર આપની સમક્ષ જરૂરથી આવીશું. ત્યાં સુધી રજા લઈએ દર્શક મિત્રો. જી જી જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. Thank you. થેન્ક યુ.